નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી YouTube ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ જિગ્નેશ સર. આપણે ધોરણ 12 ભાગ 2 આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા હતા. એની અંદર યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ લેક્ચર નંબર 5 આપણે કહેવા જાય તો બેસબરીથી ઇંતજાર કરી રહ્યા હતા. સર 4 લેક્ચર થયા, કન્ટિન્યુ થિયરી ચાલે છે, હવે થાકી ગયા છીએ. તો સારી વાત છે, 5મા લેક્ચરથી આપણે દાખલાઓની શરૂઆત કરીએ. તો આપણને જે દાખલાઓ પૂછાય છે, આપણે છેલ્લે સૂત્ર જોયું હતું દ્વિપદી સંભાવના વિતરણનો કે p of x બરાબર ncx p ની x ઘાત q ની n x ઘાત, જેની અંદર p જે છે એ સફળતાની સંભાવના છે અને q જે છે એ નિષ્ફળતાની સંભાવના છે. n એટલે કે બર્નોલી પ્રયત્નોની સંખ્યા અને x આપણને માગેલી સંભાવનાના અંકો છે. તો ચાલો શરૂઆત કરીએ. દાખલો કેવી રીતે ગણવામાં આવે છે, તો એક ફેક્ટરીમાં ઉત્પાદિત થયેલા એકમોમાં 3% એકમો ખામીવાળા છે. ખાસ જોવાનું, 3% એકમો ખામીવાળા હોય. આ ઉત્પાદિત થયેલ એકમોમાંથી યાદચ્છિક રીતે 4 એકમો પસંદ કરવાના છે. કેટલા એકમોની પસંદગી કરી? 4 એકમોની પસંદગી કરી. પસંદ કરવામાં આવે છે તેમાંથી એક પણ એકમ ખામીવાળો ન મળે તેની સંભાવના કેટલી? તો આપણે ખામીવાળો ન મળે એની સંભાવના જોઈ છે. તો સૌપ્રથમ પહેલું કામકાજ કર્યું, પસંદ કરેલ એકમ ખામીવાળો હોય તેને સફળતા કહીએ. જો આપણને સંભાવના કોની આપી હતી? ખામીવાળાની આપી હતી. તો ખામીવાળો હોય તેને સફળતા કીધું આપણે. એવું ન હોય કે સારો હોય એને સફળતા કહેવાય. આપણે ધારવું હોય ધારી શકાય કે ખામીવાળો હોય તેને સફળતા કહીએ. તો p બરાબર 3% છે તો શું થઈ જાય? 3/100 થઈ જાય. હવે 3/100 થયા, છેદમાં 2 0 છે તો આપણા જવાબમાં શું આવે? 0.03 આવે. તો અહીંયા 0.03 આવ્યા તો p બરાબર થઈ ગયા 0.03. હવે આપણે નિષ્ફળતાની સંભાવના એટલે કે q જોઈએ. તો નિષ્ફળતાની સંભાવના q એટલે શું થાય? તો આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા છીએ સંભાવના વિતરણના ગુણધર્મોમાં કે p + q = શું થાય? 1 થાય. તો q = શું થાય? 1 - p. એટલે 1 માંથી 0.03 બાદ કરો એટલે જવાબ કેટલો મળી જાય? 97. તો p બરાબર મળ્યા 0.03, q બરાબર મળ્યા 0.97. હવે આપણને કીધું છે કે ખામીવાળો એક પણ એકમ ન હોય. તો ખામીવાળો એક પણ એકમ ન હોય એટલે એનો મીનિંગ શું થયો? x બરાબર કેટલા લેવાના? તો 0 લેવાના. આપણું સૂત્ર મૂકી દઈએ આપણે કે p of x બરાબર ncx p ની x ઘાત q ની n x ઘાત. હવે અહીંયા જો આપણને શું કીધું છે, ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે તેમાંથી એક પણ એકમ ખામીવાળો ન મળે તેની સંભાવના. તો આપણે ખામીવાળો હોય એને સફળતા કીધી છે. તો ખામીવાળો ન મળે તો એકોય ન મળે. તો અહીંયા 4c0 કારણ કે કુલ સંખ્યા 4 આપી છે. p બરાબર 0.03 એની ઉપર 0 ઘાત, q એટલે શું છે? 0.97 એની ઉપર 4 - 0 ઘાત. એટલે કે x એટલે 0 આવ્યા, n - x એટલે 4 - 0. તો 4c0 ની વેલ્યુ 1 થઈ જાય, આની વેલ્યુ 1 થઈ જાય. એટલે 0.97 ની કેટલી ઘાત થઈ જાય? 4 ઘાત. આ બે નો કરીએ એટલે જવાબ આવે 0.8853. બરોબર. તો અહીંયા જવાબ આવી ગયો 0.8853. ત્યાર પછી આગળ વધારીએ. એક શહેરમાં રહેતી વ્યક્તિ માંસાહારી હોય તેની સંભાવના 0.20 છે. અહીંયા શબ્દ વાપરેલો છે માંસાહારી હોય તેની સંભાવના 0.20 છે. બરોબર. આ વિસ્તારમાં યાદચ્છિક રીતે પસંદ કરેલી 6 વ્યક્તિઓમાંથી કેટલી વ્યક્તિ પસંદ કરવામાં આવી? 6 વ્યક્તિમાંથી. શબ્દ શું વાપર્યો છે? વધુમાં વધુ 2 વ્યક્તિ માંસાહારી હોય એની સંભાવના શોધો. તો પેલું કામકાજ તો આપણે સફળતાને ધારવી પડે. તો આપણને દાખલામાં આપ્યું છે માંસાહારી હોય તેની સંભાવના. તો લખ્યું કે વ્યક્તિ માંસાહારી હોય તેને સફળતા કહીએ તો p બરાબર 0.20. હવે આપણને ખબર છે કે q કેમ શોધવાના? તો q શોધવા માટે q = 1 - p. તો q બરાબર 1 - p. 1 માંથી 0.20 ને બાદ કરીએ તો કેટલા બચે? 0.8 બચે. એટલે કે p બરાબર આવ્યા 0.20, q બરાબર આવ્યા 0.80 અને n બરાબર કેટલા આપ્યા છે? 6 આપ્યા છે. એટલે n બરાબર આવી ગયા 6. હવે આપણે જોઈએ તો કીધું છે વધુમાં વધુ 2 વ્યક્તિ માંસાહારી હોય. વધુમાં વધુ 2 નો મીનિંગ શું થયો? કે એકોય ન હોય, એક હોય અને મેક્સિમમ કેટલા હોય? 2 હોય. 2 થી વધારે હોઈ શકે નહીં. તો અહીંયા લખ્યું વધુમાં વધુ 2 વ્યક્તિ એટલે કે લેસ ઇક્વલ ટુ 2, 0, 1 અને 2. તો 0, 1 અને 2 લેવા હોય તો 0 હોઈ શકે અથવા 1 હોઈ શકે અથવા તો 2 હોઈ શકે. અથવા એટલે પ્લસ કર્યા p of 0 plus p of 1 plus p of 2. તો p of 0 ની અંદર 6c0 0.2 ની 0 ઘાત પ્લસ 0.8 ની 6 ઘાત પ્લસ 6c1 0.2 ની 1 ઘાત. જો અહીંયા 100 એટલે કેટલા આવ્યા? 1 આવ્યા. ટોટલ 6 હતા તો 0.8 ની કેટલી થઈ જાય? 5 ઘાત. પછી 6c2 0.2 ની 2 ઘાત 0.8 ની 4 ઘાત. હવે જો અહીંયા 6c0 ની વેલ્યુ 1, આની વેલ્યુ 1,
0.8 ની 6 ઘાત કરો એટલે કેટલા મળે 0.2621. પછી અહીંયા 6c1 ની વેલ્યુ કેટલી થઈ જાય 6, 0.2 ની ઉપર 1 ઘાત એટલે 0.2 અને 0.8 ની 5 ઘાત એટલે 0.3277. 6c2 કરો એટલે 6c2 ની વેલ્યુ આવે 15, 0.2 ની ઉપર 2 ઘાત એટલે 0.04 અને 0.8 ની ઉપર 4 ઘાત એટલે 0.4096. કિંમત મૂકી દો 0.2621, 0.3932, 0.2458. ત્રણેયનો સરવાળો કરો એટલે જવાબ આવી જાય 0.9011. તો આશા રાખીશ કે બે દાખલા જે છે આપણે સમજાણા હશે. અને જો કઈ ક્વેરી હોય સફળતા કેમ લેવી, કેવી રીતે નિષ્ફળતા આવે છે, તો આપણે અગાઉનો વિડીયો પણ જોઈ શકો છો અને કોમેન્ટની અંદર પણ પૂછી શકો છો. ધન્યવાદ.